હેલો મિત્રો, તો તમે જોયું કે આપણે બધા ફ્રેન્ડ્સ લોકો આવી ગયા હતા સોમનાથ દર્શન કરવા. અને આગલા પાર્ટમાં આપણે ટ્રેનનું જે તમને હું જર્ની છે મારી બતાડી છે. અને જો એ પાર્ટ ના જોયો તો પહેલાં ખાસ એ પાર્ટ જઈને જોઈ આવજો. અને હવે આપણે આવી ગયા છે સેકન્ડ પાર્ટમાં, અને એ પાર્ટ જોવા તમે આ બ્લોગને કન્ટિન્યુ રાખજો. અને સામે મંદિર છે, સામે દેખાય છે એ મંદિર છે. આ કાકા ફોટા પાડી રહ્યા છે જોરદાર. તમે પણ આવા ફોટા પડાવી શકો છો. જુનાગઢ પહોંચી ગયા છે હવે મિત્રો આપણે. જુનાગઢનું બસ સ્ટેન્ડ છે. હવે આપણે તૈયાર થઈ મસ્ત અને નીકળી ગયા છે. અને સામે મંદિર છે, બહુ ચાલવાનું નથી, થોડુંક જ આપણે ચાલીને મંદિરે પહોંચી જશું. આપણે મંદિર તરફ જવા નીકળી ગયા છે. અને સામે રસ્તો છે, અહીંયા કંઈક અમારી હોટલની પાછળથી એક રસ્તો હતો, તો ત્યાંથી અમે અત્યારે જઈએ છીએ મંદિરે. તો હવે આપણે જઈએ અને અહીંયા જઈને તમને મળું. અંદર તો જો કે ફોન લઈ જવાની મનાઈ છે, પણ હું તમને બહારથી દર્શન કરાવી લઉં, તો તમે દર્શન કરી લેજો બહારથી. મંદિર દેખાઈ ગયું છે સામે, અને હવે આપણે મંદિરે પહોંચવા આવ્યા છે. થોડીક જ વારમાં પહોંચી જશું. મંદિરે હવે આપણે પહોંચી ગયા છે. અને સામે આ સાઈડ આપણી દરિયો છે અને આ સાઈડ મંદિર છે. તો મંદિરના હું તમને અહીંયાથી દર્શન કરાવી લઉં. અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે, તો તમે અહીંયાથી થોડાક દર્શન કરી લો. સામે દેખાય છે એ મંદિર છે. બાકી મોબાઈલ ને બધું બહાર મૂકવાનું હોય છે. વાતાવરણ સારું છે, બહુ વરસાદ નથી અને બહુ તડકોય નથી, થોડોક વરસાદ આવે છે, તો વાતાવરણ બહુ સારું છે. જો તમે ચાલી ના શકતા હોય તો તેની માટે આવી ટ્રેન પણ મૂકેલી છે તમારે જવું હોય તો. અને ગાડી પણ છે એક ઇલેક્ટ્રિક. અને સામે મંદિર છે. અને અત્યારે તારીખ છે આજે 22-23 તારીખ છે. અને વરસાદી માહોલ છે, તો ગળદી પણ ઓછી છે. બહુ સારા દર્શન થઈ ગયા છે. અમે દર્શન કરી લીધા છે અને છેલ્લી વાર તમે પણ દર્શન કરી લો. અને હવે હું તમને થોડોક દરિયાનો માહોલ બતાડું કે દરિયો તોફાની છે અત્યારે તો વરસાદના કારણે. સોમનાથના દરિયા જવું હોય તો આ રીતનું પછી અહીંયા ગેટ છે અને ત્યાંથી ટિકિટ છે. તો ટિકિટનો ભાવ આ રીતના છે, તમે જોઈ લેજો, ઉપર લખ્યો છે. નોર્મલ જ છે, બહુ વધારે પડતો નથી. તો અહીંયાથી હવે આપણે દરિયા જશું. અને વાતાવરણ બહુ મસ્ત છે, તો મજા આવે એવું છે. હવે દરિયે જઈએ છે અને તમને દરિયાનો વ્યૂ બતાડું. બાકી અહીંયા ટિકિટ બારી છે, અહીંયાથી ટિકિટ લઈ લેવાની. અને આવો એક માહોલ છે. બધા ટિકિટ લઈ અને હમણાં જશું. ગયા છે અને સામે મસ્ત તમને દરિયો દેખાય. તો થોડુંક ઝૂમ કરું તો દેખાશે. બહુ મોજા ઉલળે છે સોમનાથનો દરિયો તો અમથોય પાછો. અને અહીંયાથી તમને કંઈક લેવું હોય સામાન તો બધો મળી જશે. હનુમાનજીની મૂર્તિ છે મસ્ત, અને પવન બહુ જોરદાર આવે છે. અને સામે દરિયો છે. ઊંટની સવારી પણ અહીંયા તમે કરી શકો છો. અને અત્યારે થોડોક દરિયામાં રિસ્કી છે, બહુ મોજા બહુ ઉલળે છે, કેમ કે અત્યારે થોડુંક ચોમાસા જેવું વાતાવરણ છે. એટલે થોડાક ફોટા ને એવું પાડીએ છે કે મસ્ત દરિયો છે અત્યારે. બરોબર, શાંત હતો એવું છે ને, પણ અત્યારે થોડોક વધારે ઓલો છે, વધારે ઉલળે જ છે. આ કાકા ફોટા પાડી રહ્યા છે જોરદાર. તમે પણ આવા ફોટા પડાવી શકો છો. અને બહુ અંદર જવાની થોડીક મનાઈ છે. આમને તો ના નથી પાડી, પણ ઘરેથી ના પાડી છે. બાકી વરસાદનું અત્યારે અહીંયા નથી બહુ. કેવું લાગી રહ્યું છે ભાઈ તમને વાતાવરણ જોઈને? જોરદાર. બહુ મજા આવી ગઈ છે. અને આ ફોટો પડાવે છે આ બધા ઘોડા પણ, તમે અહીંયા છે ફોટા પાડી શકો છો. બાકી વ્યૂ એકદમ જોરદાર આવે છે અને માહોલ પણ એવો મસ્ત છે.
તમે જુઓ મિત્રો કે કેવા જોરદાર મોજા ઉગડે છે. સામે તમે ખાલી જુઓ મોજા ગજબ આવે છે. આવ્યું જો આ મોજું આવ્યું જોરદાર આવ્યું જો. તો અહીંયા હવે બધા ફોટા પડાઈ રહ્યા છે. અમે મસ્તી કરી રહ્યા છે ફૂલ. અને થોડા ઘણા વિડીયો પણ આવી રીતના ઉતારી રહ્યા છે. તમે જુઓ એ રીતના. તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણી જોડે ઘણા બધા મોબાઈલ છે એટલે હવે ફટાફટ આપણે ભાગવું પડશે થોડુંક. તો જઈએ આપણે હવે કંઈક છાપરું છે આગળ અહીંયા નીચે ઊભા રહીએ કેમ કે વરસાદ હવે ચાલુ થઈ ગયો છે. હવે હોટલમાં જમવા અને આવી ગઈ આપણી હોટલ છે. આવી ગયા છે અને આપણે અત્યારે જમવા આવી ગયા છે અને મેનુ કંઈક આવું છે આ ટાઈપનું. કેવું લાગે પીને? હવે મિત્રો હવે આપણે રેડી રહીએ અને આવી કંઈક હોટલ હતી તો ખાઈ લીધું છે. હવે આપણે આગળ હવે જુનાગઢ જવાનું છે. અમે અત્યારે ખાઈ લીધું છે તો હવે આપણે જુનાગઢ જવા બાજુ નીકળીએ. અહીંયાથી સોમનાથ છે. હવે અહીંયાથી આપણે જુનાગઢની બસ પકડવા જઈ રહ્યા છે તો તમે બન્યા રહેજો. અને જુનાગઢ હવે આપણે જીએસઆરટીસીની બસમાં જઈએ છીએ. આરટીસીના બસ સ્ટેન્ડ હવે આપણે પહોંચવા ગયા છે અને મંદિરથી આવું કંઈક હતું ત્યાંથી આપણે આવ્યા. પાર્કિંગ એરિયા હતો ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ હતું આ. તો આપણે આવી ગયા છે અને સામે જ હવે સોમનાથનું બસ સ્ટેશન દેખાય છે. હવે અહીંયાથી આપણે જુનાગઢની બસ ગોતવાની છે. બસ આવી ગઈ છે અને સોમનાથનું બસ સ્ટેશન આપણે હતા અને સામે હવે આપણી બસ આવી ગઈ છે. તો અહીંયાથી આપણે જુનાગઢ જતા રહીશું બસમાં. તો હવે આપણે બસમાં બેસી શકીએ જઈએ. અને આ કંઈક આપણી બસ છે નડિયાદવાળી છે. આપણે નીકળી ગયા છે સોમનાથથી જુનાગઢ જવા અને બસમાં બેસી ગયા છે. મસ્ત વાતાવરણ લીલુંછમ અને આવી કંઈક આપણી બસ છે. ઉપર સ્લીપર છે અને નીચે સીટર છે. આવું કંઈક ચાર્જિંગની સુવિધા છે અહીંયા. મસ્ત ફોન ચાર્જિંગ થઈ રહ્યા છે. તો રસ્તામાં આપણને મસ્ત નારિયેળીના ઝાડ દેખાય છે અને ઝાડ જોતા જોતા આપણે આગળ જઈએ છીએ નારિયેળીના. અને અત્યારે ચોમાસા જેવું વાતાવરણ છે તો વ્યૂ પણ એકદમ જોરદાર આવે છે. મસ્ત આપણે રસ્તાનો વ્યૂ માણતા બસ સ્ટેન્ડે હવે આપણે જઈએ છીએ અને બસ સ્ટેન્ડે જઈ અને મળું. આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે મિત્રો અને આવું બસ સ્ટેન્ડ છે. જુનાગઢ પહોંચી ગયા છે હવે મિત્રો આપણે. જુનાગઢનું બસ સ્ટેન્ડ છે.
તો જુનાગઢ પહોંચીને હવે આપણે હોટલ તરફ જઈ રહ્યા છીએ. તો હવે આ પાર્ટ તમે નેક્સ્ટ પાર્ટમાં જોજો. તો હું તમને આગળ બતાડીશ કે આપણે કઈ રીતના હોટલ લઈએ છીએ અને કઈ રીતના આપણે જુનાગઢ ગિરનાર ચડાઈ કરીએ છીએ.